હજી સુધી સમજાયું નથી કે જે ઘરમાં 3-4 દીકરીઓ હોય છે તોય બીજાની ઘરની અંદર સલાપા પોગી જાય છે. કદાચ એમના ઘરનો ઝઘડો હોય એ લોકો સોર્ટ આઉટ કરી નાખતા હોય છે, ભૂંડા તો એ પડી જ જતા હોય છે, તોય સલાપા પોગી જાય કે આની વહુમાં આમ ખામી છે, આ આટલા વાગે ઉઠે છે, આટલું કામ કરે છે, આટલું નથી કરતી. એટલે તમારા ઘરનું જોવો ને, તમારા ઘરમાં 3-4 દીકરીઓ હોય છે, કાલ ઉઠીને શું થવાનું છે તમને ખબર છે? છોકરાઓ કદાચ નાના હોય, મોટા થઈને શું કરવાનું છે તમને ખબર છે? ક્યાં સલાહ પપકી છે, આના ફલાણાની વહુ તો આમ છે, ફલાણાની ઢીકણાની વહુ તો આમ છે, આટલું કરે છે, આમ ફરવા જાય છે, આમ કરે છે. એ એનું જોઈ લેશે, તમે તમારું કરો. કારણ કે કાલ ઉઠીને તમારા શું નવું કરશે ને એ તમને નથી ખબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. સાચું હોય અહીંયા કોઈ કોમેન્ટ કે શેર કરવા તો આવતું જ નથી, કારણ કે સાચું કહેવાય છે ને કે હંમેશા કડવું જ હોય છે.